ઘનશ્યામને ત્રીજું વર્ષ બેઠું. ધર્મપિતાએ વિચાર કર્યો કે હવે ઘનશ્યામના વાળ ઉતરાવીએ. બીજે દિવસે સવારે સારું મુહૂર્ત જોઈને તેમણે અમઈ નામના વાળંદને બોલાવ્યો. અમઈ તેનો થેલો લઈને આવ્યો. ભક્તિમાતા ઘનશ્યામને ખોળામાં લઈને પૂર્વ દિશા તરફ બેઠા. અમઈ અસ્ત્રો કાઢીને ઘનશ્યામના વાળ ઉતારવા લાગ્યો. અડધી હજામત થઈ ત્યાં તો ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા. ઘનશ્યામ સૌને ભક્તિ માતાના ખોળામાં બેઠેલા દેખાય, પણ અમઈ વાળંદને ન દેખાય. આથી વાળંદ ગભરાઈ ગયો. અસ્ત્રો હાથમાં સ્થિર રહી ગયો. આ જોઈને ભક્તિ માતા બોલ્યા, આમ બેસી શું રહ્યો છે? હજામત પૂરી કર. અમઈએ ધ્રુજતે હાથે જવાબ આપ્યો, શું કરું માતાજી, મને ઘનશ્યામ દેખાતા જ નથી, તો હજામત કેવી રીતે પૂરી કરું? આ સાંભળી ભક્તિ માતાએ ઘનશ્યામને કાનમાં કહ્યું, અડધી હજામત કરેલું મોઢું સારું ન લાગે, માટે હજામત પૂરી કરાવી લો. અમઈને દર્શન આપો. ત્યારે ઘનશ્યામે ફરીથી અમઈ સામે દ્રષ્ટિ કરી, એટલે અમઈને ઘનશ્યામ દેખાયા. અમઈએ હજામત પૂરી કરી. તેને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે. તેથી તે ઘનશ્યામને પગે લાગીને આશીર્વાદ લઈને ચાલ્યો ગયો. પછી ઘનશ્યામે નારાયણ સરોવરમાં સ્નાન કર્યું. ધર્મપિતાએ બ્રાહ્મણોને દાન આપ્યું. સૌને પતાસા વહેંચ્યા અને બ્રાહ્મણોને જમાડવાની તૈયારીમાં પડી ગયા.